નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ સંગઠન મજબૂત બનાવવાની કવાયત તેજ કરી છે. ખેડા જિલ્લાના કપડવંજમાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકરોની વિશાળ સંગઠન સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. પક્ષના નેતાઓએ કાર્યકરોને ગામડે ગામડે પહોંચીને જનસંપર્ક વધારવા આહવાન કર્યું. આવો જોઈએ કપડવંજથી અમારા પ્રતિનિધિ જુગનું આ વિશેષ અહેવાલ. ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ઝૂલેલાલવાડીમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ સંગઠન સમીક્ષા બેઠક યોજાઈ. કાર્યક્રમનું આયોજન સંગઠન મંત્રી પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દિલ્હીથી આવેલા પક્ષના આગેવાનો અનુજ ભાટી અને ચેતનસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કપડવંજ તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા, નવા કાર્યકરોને જોડવા અને ગામડા સુધી પક્ષનો વ્યાપ વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોના કારણે સમગ્ર કાર્યક્રમમાં ચૂંટણી પૂર્વેની તૈયારીનો માહોલ સર્જાયો હતો. પક્ષના નેતાઓએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે દરેક બૂથને મજબૂત બનાવવો, લોકો સુધી પક્ષની નીતિઓ પહોંચાડવી અને આગામી ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે આજથી જ સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કાર્યકરો દ્વારા એક જ ચૂંટણી લડેંગે તો જીતેંગે, નારા લડેંગે તો જીતેંગે જેવા સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણને ઉત્સાહભર્યું બનાવી દેવામાં આવ્યું હતું. કપડવંજ તાલુકાના અનેક ગામોમાંથી અંદાજે 100થી 200 જેટલા કાર્યકરોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ પ્રભાવશાળી બનાવ્યો હતો. અનુજ ભાટીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક કાર્યકરે સંગઠનને વધુ મજબૂત બનાવવું પડશે અને લોકો વચ્ચે સતત સંપર્કમાં રહી પક્ષની વિચારધારાને પહોંચાડવી પડશે. તો કપડવંજમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની આ સંગઠન સમીક્ષા બેઠકથી સ્પષ્ટ થાય છે કે 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષે સંગઠનાત્મક તૈયારીઓનો આરંભ કરી દીધો છે. હવે આ તૈયારીઓ મતદારો સુધી કેટલો પ્રભાવ છોડી શકે છે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે. કેમેરામેન સાથે રિપોર્ટર જુગનું, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, कपड़गंज की जनता को हमारी तरफ से एक ही संदेश है कि आम आदमी पार्टी की आज यहाँ कार्यकर्ता बैठक थी, बहुत शानदार बैठक हुई है और चुनाव की तैयारी आज से शुरू हो गई है. अगले कुछ समय में संगठन पे पार्टी ध्यान दे रही है. हर एक जिला पंचायत, हर एक तालुका पंचायत और हर एक गांव तक पार्टी का संगठन पहुँच रहा है और उसके बाद चुनाव की तैयारी शुरू होगी. और इस बार आम आदमी पार्टी ने निश्चय किया है कि ये विधानसभा, कपड़गंज विधानसभा आम आदमी पार्टी की जीती. बदलाव की चिंगारी जलाई कि हम लोग अपनी क्लास में कम रहते थे और अन्ना आंदोलन में ज़्यादा रहते थे, क्योंकि मेरा कॉलेज जैसे बीच से जो रास्ता जा रहा है तो इसको मान लो ये रोड है और इसके इधर मेरा कॉलेज है और इधर रामलीला मैदान है. हम कॉलेज में कम रहते थे, आंदोलन में ज़्यादा रहते थे. फिर एक दिन मुझे अरविंद केजरीवाल जी ने बुलाया, मुझे और कुछ 4-5 और छात्रों को अपने घर पे बुलाया और हमको जिम्मेदारी दी कि पूरी दिल्ली में लगभग 200 कॉलेज हैं. उन सभी कॉलेज के जितने भी छात्र हैं, अधिक से अधिक नंबरों में उनको आंदोलन के साथ जोड़ना. तो उम्र हमारी बहुत कम थी, पता था नहीं काम करना क्या होता है, कैसे होता है. तो तब केजरीवाल जी ने हमें गाइडेंस दिया कि कैसे काम करना होता है. उन्होंने 200 कॉलेज में बोला सबसे पहले हर एक कॉलेज में जाके 5